જંગલના ધમધમતા બજારમાં દરરોજ સાંજે એક નાની પણ અત્યંત ચોખ્ખી લારી લઈને ચકલીબેન આવતા. તેમની લારીની વિશેષતા તેના 5 અલગ અલગ સ્વાદના પાણી હતા. ખાટું મીઠું, તીખું ચટપટું, સુગંધીદાર ફુદીનો, તીખું લસણ અને મસાલેદાર પાણી. ચકલીબેનનું જીવન લોઢાના ચણા ચાવવા જેવું કઠિન હતું. કારણ કે પતિની બીમારીને લીધે ઘરના ગાડું ખેંચવાની અને સંતાનોના ભવિષ્યની સઘળી જવાબદારી તેમના એકલાના ખભા પર હતી. પણ કહેવાય છે ને કે કીડીને કણ અને હાથીને મણ. ભગવાન તેમની મહેનતનું ફળ આપતા. પરંતુ તેમની લારીની બરાબર સામે આવેલી આલીશાન કરિયાણાની દુકાનનો માલિક કાગડો ચકલીબેનની આ લોકપ્રિયતા જોઈને અંદરને અંદર ઈર્ષ્યાની આગમાં બળીને ખાખ થતો હતો. અરે ઓ ચકલી, મેં તને અગાઉ સેંકડો વખત ચેતવણી આપી છે કે તારી આ ગંદી લારી અહીંથી હટાવી લે અને તારા આ ગ્રાહકોનો સામાન મારી દુકાનના પગથિયે ના મૂકવા દે. તારી આ ભીડને કારણે મારા ખાનદાન ગ્રાહકોને અંદર આવવામાં તકલીફ પડે છે અને મારો ધંધો બગડે છે. જો હવે પછી કોઈનો સામાન અહીં જોયો છે તો હું સીધી પોલીસમાં ફરિયાદ કરી દઈશ અને તારો આ પાણીપુરીનો ખેલ હંમેશા માટે બંધ કરાવી દઈશ. અહીં દાદાગીરી નહીં ચાલે, સમજી લેજે. કાગડાભાઈ, તમે નકામી વાતો વધારી રહ્યા છો અને ખોટો ગુસ્સો કરી રહ્યા છો. જરા શાંતિથી જુઓ તો ખરા. સામે જે પેલી સફેદ થેલી પડી છે તે મારી નથી, પણ તમારા જ કોઈ ગ્રાહકની લાગે છે. તો મહેરબાની કરીને તેને હટાવી લો અને ખોટો આક્ષેપ ના કરો. હું અહીં માત્ર મારું પેટ ભરવા માટે મહેનત કરું છું અને કોઈને નડવાનો મારો ઈરાદો નથી. તમે આટલા મોટા દુકાનદાર થઈને એક ગરીબ મહેનતનું પક્ષી સાથે કેમ આટલું ખરાબ વર્તન કરો છો તે મને સમજાતું નથી. અરે કાગડાભાઈ, તમે આટલી નાની વાતમાં કેમ આટલા લાલચોળ થઈ જાઓ છો અને ગરમા ગરમ બોલો છો? અમે તો માત્ર થોડી ક્ષણો માટે જ અહીં સામાન મૂક્યો છે. હમણાં પાણીપુરી ખાઈને અમે નીકળી જઈશું. ચકલીબેન તો બહુ સરસ અને ચોખ્ખી વસ્તુ ખવડાવે છે. તમારે તો ઉલટું ખુશ થવું જોઈએ કે તમારી દુકાન પાસે આટલી અવર જવર રહે છે. પડોશી ધર્મ નિભાવવાને બદલે તમે તો ઝઘડવાના બહાના શોધો છો. હા, આ તો બહુ ઉમદા વાત થઈ ગઈ કે પાણીપુરી તમે એની લારી પર ઝાપટો અને સામાન સાચવવાની જવાબદારી મારી દુકાનની. અરે ભાઈ, લઈ લો તમારી આ થેલીઓ અહીંથી. મારે ગ્રાહકોને આવવા જવાનો રસ્તો રોકાય છે અને મારી પ્રતિષ્ઠાને ધક્કો લાગે છે. ચકલીને તો આદત પડી ગઈ છે ભીડ ભેગી કરવાની, પણ હું હવે આ બધું વધારે સહન નહીં કરું. મારી દુકાન આગળથી હમણાં જ રસ્તો સાફ કરો, નહીતર હું પોતે આ બધો સામાન રસ્તા પર ફેંકી દઈશ. કાગડાના મનમાં ઈર્ષ્યાનો અગ્નિ પ્રજ્વલિત હતો, કારણ કે તેની મોટી દુકાન કરતાં ચકલીની નાની લારી પર પક્ષીઓની ભીડ વધુ રહેતી હતી. એવામાં કાગડાની સાળી મીના તેમના ઘરે 2 દિવસ રોકાવા આવી. મીના સ્વભાવે બહુ લાલચુ અને તકવાદી હતી. એક દિવસ કાગડી અને મીના બજારમાં ખરીદી કરવા નીકળ્યા અને ફરતા ફરતા કાગડાની દુકાને પહોંચ્યા. શું વાત છે જીજાજી, આજે તો તમારા ચહેરા પર 12 વાગેલા દેખાય છે. તમે આટલા બધા ઉગ્ર અને ગુસ્સામાં કેમ છો? આ આખા બજારમાં તમારી દુકાન સૌથી મોટી છે, છતાં તમારું મન કેમ અશાંત લાગે છે તે મને કહો તો ખરા. કોઈએ તમારી સાથે ગેરવર્તન કર્યું છે કે પછી ધંધામાં કોઈ તકલીફ પડી છે? તમારી શાળી આવી છે તો જરા સ્મિત લાવો અને મને જણાવો કે આ ક્રોધનું અસલી કારણ શું છે. અરે સાળી સાહેબા, તમે બંને આજે અચાનક અહીં દુકાને કેવી રીતે પધાર્યા? હું તો આ સામે ઊભેલી ચકલીના ત્રાસથી કંટાળી ગયો છું. આખો દિવસ એની લારી પર પક્ષીઓ કીડિયારાની જેમ ઉભરાય છે. મારે ત્યાં આવતા ગ્રાહકોને રસ્તો મળતો નથી અને આ ભીડ જોઈને મારું લોહી ઉકળે છે. તમે અહીં આવ્યા છો તો શાંતિથી બેસો, બાકી આ ચકલીએ તો મારી રાતની ઊંઘ અને દિવસનું સુખ હરામ કરી નાખ્યું છે. અમે તો બસ બજારમાં થોડી ચીજ વસ્તુની ખરીદી કરવા નીકળ્યા હતા, તો વિચાર્યું કે તમારી દુકાને પણ આંટો મારતા જઈએ અને તમને મળતા જઈએ. મીનાનું મન આજે બજારની રોનક જોવાનું હતું, એટલે અમે અહીં સુધી લાંબા થયા છીએ. પણ તમે આટલા ચિંતિત ના થાઓ, તમારી સમસ્યાનું કંઈક તો નિરાકરણ આપણે લાવીશું જ. મીના પણ કહેતી હતી કે આટલી મોટી દુકાન હોવા છતાં સામેની પેલી નાની લારી પર આટલી બધી ભીડ કેમ છે? દીદી, જોને પેલી લારી પર તો 5 અલગ અલગ પ્રકારના પાણી છે અને સુગંધ પણ કેવી લાજવાબ આવે છે.
ચાલ ને દીદી, આપણે પણ જઈને થોડી પાણીપુરી લિજ્જત માણીએ. ખબરદાર, જો એની લારીએ એક ડગલું પણ માંડ્યું છે તો કોઈ જરૂર નથી એવા ગંદા રસ્તા પર ઊભા રહીને પાણીપુરી ખાવાની. હું સામેની પ્રતિષ્ઠિત દુકાનમાંથી ગરમા ગરમ સમોસા મંગાવી આપું છું, તે નિરાંતે ખાઓ. મને તેની લારી પર વધતી જતી આ ભીડ અને પક્ષીઓના ટોળા જરાય પસંદ નથી. તેને કારણે મારી દુકાન ડંકાઈ જાય છે. આ ચકલી તો નકામી ચટણીઓ ખવડાવીને ગરીબ પક્ષીઓના ખિસ્સા ખાલી કરી રહી છે અને મફતમાં પૈસા કમાય છે. અરે જીજાજી, આ તો બહુ વિચારવા જેવી વાત છે. જો આ પાણીપુરીવાળી આટલી બધી કમાણી કરી શકતી હોય તો આ ધંધો બહુ નફાકાર લાગે છે. 5 પ્રકારના સ્વાદ પીરસીને તે આખા જંગલના ગ્રાહકોને ખેંચી રહી છે. એનો અર્થ એ કે પક્ષીઓને કંઈક નવું અને ચટપટું જોઈએ છે. જો આટલી નાની લારી આટલા પૈસા રડી શકતી હોય તો આપણે પણ આમાં નસીબ કેમ ના અજમાવવું જોઈએ. જીજાજી, ધંધો ગમે તે હોય, જેવા પૈસા હોય એ જ શ્રેષ્ઠ ગણાય. હું તો આમને કેટલી વાર સમજાવું છું કે તમે દુકાને બેસી રહો છો, પણ અહીં તો હવે કોઈ ખાસ આવક જણાતી નથી. બધી ભીડ તો પેલી ચકલી લઈ જાય છે. તમારે પણ આવું જ કોઈ ખાણીપીણીનું કામ શરૂ કરી દેવું જોઈએ, જેથી આપણી તિજોરી પણ ભરાય. આ ચકલી તો પાણીપુરી વેચી વેચીને મહેલ ચણી લેશે અને આપણે બસ જોતા રહીશું. અરે ભાગ્યવાન, તે કહી તો દીધું, પણ મારે કંઈ 10 હાથ અને 10 પગ તો નથી ને, જે હું એકલો આટલી મોટી દુકાન અને લારી બંને સંભાળી શકું. તને તો ઘરના કામોમાંથી ક્યારેય નવરાશ નથી મળતી અને દુકાને મદદ કરવા આવતી નથી. આ પાણીપુરીનો ધંધો કરવા માટે તો કોઈ એવું પક્ષી જોઈએ જે આખો દિવસ ઊભું રહીને ડ્યુટી આપી શકે. હું તો એકલે પહોંચું. આ બધું બોલવું સરળ છે, પણ કરવું બહુ અઘરું છે. અરે જીજાજી, મને તો પાણીપુરી બનાવવામાં મહારત હાંસલ છે અને હું બહુ સ્વાદિષ્ટ મસાલા તૈયાર કરું છું. હું ગામમાં જ્યારે પણ ઘરે બનાવતી હતી ત્યારે આખા મહોલ્લાના પક્ષીઓ આગળા ચાટતા રહી જતા હતા અને ફરીથી માગતા હતા, તમે બસ લારી તૈયાર કરો, પછી જુઓ કે હું કેવી રીતે ચકલીના ગ્રાહકોને મારી તરફ ખેંચી લાવું છું. આપની લારી તો આખા જંગલના નંબર 1 બની જશે અને ગેરંટી હું આપું છું. કાગડાના મનમાં લાલચ જાગી અને સાડી મીનાનો સાથ મળતા તેણે આગામી 2-3 દિવસમાં જ ભવ્ય લારી તૈયાર કરાવી દીધી. મીનાએ ગ્રાહકોને ખેંચવા માટે ભાવ પણ અરઘા કરી નાખ્યા અને બૂમો પાડવાનું શરૂ કર્યું. આવો આવો પક્ષી મિત્રો, માત્ર 10 રૂપિયામાં 5 અલગ અલગ સ્વાદવાળી ચટપટી પાણીપુરી ખાઓ. આવી સસ્તી પાણીપુરી તમે ક્યાંય નહીં ખાધી હોય. આટલા ઓછા ભાવમાં આખા જંગલમાં તમને કોઈ નહીં ખવડાવે. તો મોડું ના કરો અને અત્યારે જ સ્વાદ માણો. 10 રૂપિયામાં 5 પૂરી અને 5 સ્વાદ. આવો અને તુત્પત થઈ જાઓ. બજારની સૌથી સસ્તી અને સુંદર લારી તમારી સેવામાં હાજર છે. હે ભગવાન, આજે સાંજ પડી ગઈ છતાં હજુ સુધી ગ્રાહકો કેમ દેખાઈ નથી રહ્યા? અરે, આ સામે નવી ચળકતી લારી કોની છે અને આટલી બધી ભીડ ત્યાં કેમ જામી છે? કાગડાએ પોતાની સાડીને મારી સામે જ આવી પાણીપુરી લારી કેમ લગાવી આપી? આના કારણે તો મારા નિયમિત ગ્રાહકો પણ ત્યાં વળી ગયા છે. હવે હું મારા બીમાર પતિની દવા અને બાળકોની ફી કેવી રીતે ભરીશ? મીનાની સસ્તી પાણીપુરીની લાલચમાં બધા ગ્રાહકો ત્યાં જવા લાગ્યા. જો કે તેની પાણીપુરીમાં ચકલીબેન જેવો સ્વાદ કે શુદ્ધતા બિલકુલ નહોતા. ચકલીબેને કાગડા સાથે રોજની માથાકૂટથી બચવા માટે ત્યાંથી લારી હટાવી લીધી અને બજારના બીજા છેડે જગ્યા ભાડે રાખીને ધંધો શરૂ કર્યો. બીજી તરફ કાગડાને વધુ કમાણીની લાલચ જાગી અને તેણે મીનાને હલકી ગુણવત્તાનો સામાન વાપરવા દબાણ કર્યું. અરે જીજાજી, આ તમે શું કરી રહ્યા છો? પાણીપુરી બનાવવા માટે તમે મને આટલા જૂના અને સડેલા મસાલા કેમ આપી રહ્યા છો, જેમાંથી વાસ આવે છે? આ સૂજી અને લોટના ડબ્બામાં તો નાના નાના જીવડા પડી રહ્યા છે. આનાથી પક્ષીઓની તબિયત બગડશે તો શું થશે? આપણે આવો ઘડિયાળ ખરાબ સામાન વાપરીશું તો પક્ષીઓ આપણી પર વિશ્વાસ કેવી રીતે રાખશે? મહેરબાની કરીને મને સારો સામાન લાવી આપો જીજાજી. અરે મારી વહાલી સાડી,
તું હજુ ધંધાની બારીકીઓ સમજતી નથી. આ બધું અમારા જેવા અનુભવી વેપારીઓની અસલી ટ્રીક હોય છે. અમે એવા મૂર્ખ નથી જે મોંઘો સામાન વાવીને પોતાનો નફો ઓછો કરે. નફો તો જ થાય જો ખર્ચો ઓછો હોય. મારી દુકાનમાંથી બીજા ઘણા પાણીપુરીવાળા આવો જ સામાન લઈ જાય છે અને અત્યાર સુધી કોઈને કંઈ તકલીફ નથી પડી. આ બધું કરિયાણું ફેંકવા જેવું હતું, પણ મેં વિચાર્યું કે તારી લારીમાં વાપરી લઈએ તો મફતમાં માલ તૈયાર થઈ જાય. સમજાયું? હવે જીજાજી, તમે ગમે તે કહો, ધંધામાં કેવી રીતે બચત કરવી એ કોઈ તમારી પાસે શીખે. મને તો ડર લાગતો હતો, પણ તમારી વાત સાંભળીને લાગે છે કે આ જ રીતે આપણે જલ્દી ધનવાન બની શકીશું. જો કોઈને ખબર ના પડે તો આપણે નફો બમણો થઈ જશે અને ચકલી તો બિચારી મોંઘા મસાલા વાપરીને ક્યારે આપણા સુધી પહોંચી નહીં શકે. ચાલો આ સામાનમાંથી જ ફટાફટ પાણીપુરી તૈયાર કરી લઈએ. બંનેએ મળીને પક્ષીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું શરૂ કર્યું, પરંતુ સત્ય ક્યારેય છુપાયેલું રહેતું નથી. કોઈ જાગૃત પક્ષીએ પોલીસ અને ફૂડ ઇન્સ્પેક્ટરને જાણ કરી દીધી. થોડી જ વારમાં તપાસ થઈ અને કાગડાની લુચ્ચાઈ પકડાઈ ગઈ. મીનાની લારીને સીલ કરી દેવામાં આવી અને કાગડાને મોટો દંડ ભરવો પડ્યો. બીજી બાજુ ચકલીબેન પોતાની શુદ્ધતા અને મહેનતને કારણે બજારના બીજા છેડે પણ ફરીથી લોકપ્રિય થઈ ગયા. મેં તમને પહેલાં જ કહ્યું હતું જીજાજી કે આવી ભેળસેળ ના કરો અને પક્ષીઓના જીવ જોખમમાં ના મૂકો, પણ તમે લાલચમાં મારું માન્યું નહીં. જુઓ, આપણી આ લારી તો બંધ થઈ ગઈ અને ઉપરથી આખા જંગલમાં આપણી આબરૂના ધજાગરા ઉડી ગયા છે. પેલી ચકલીને જુઓ, આજે પણ તે પૂરી ઈમાનદારીથી પોતાની લારી ચલાવી રહી છે અને પક્ષીઓ લાઈન લગાવીને તેના વખાણ કરે છે. આપણી લાલચે આપણે ક્યાંયના ના રાખ્યા અને બધું જ ગુમાવી દીધું. તો આ બધું નુકસાન શું માત્ર તારું થયું છે? મારે કેટલા બધા પૈસા દંડમાં ભરવા પડ્યા છે અને પોલીસના ધક્કા ખાવા પડ્યા છે, તે તને દેખાતું નથી? ના તને મેં અહીં લારી લગાવવા દીધી હોત અને ના મારા મનમાં આ જમીન હડપવાની કે નફાની લાલચ આવી હોત. આને કારણે મારી કરિયાણાની દુકાન પર પણ અસર પડી છે અને પક્ષીઓ હવે મને શંકાની નજરે જુએ છે. આપણી બધી મહેનત અને યોજનાઓ પાણીમાં ગઈ અને નસીબ ફૂટી ગયું. ચકલીબેનના વખાણ સાંભળીને કાગડા અને મીનાના મોઢા ઉતરી ગયા. તેમણે પોતાની ભૂલ સમજાઈ ગઈ, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. આ વાર્તા આપણને શીખવે છે કે બેઈમાન માણસ ગમે તેટલી મહેનત કરે પણ તે ક્યારેય કાયમી સફળતા મેળવી શકતો નથી. જે ઇન્સાન ઈમાનદારી અને સત્યના રસ્તે ચાલે છે તેની મુશ્કેલીઓ ભલે વધુ હોય, પણ અંતે સફળતા અને સન્માન તેને જ પ્રાપ્ત થાય છે. ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો હતો અને સૂર્યનારાયણ આકાશમાંથી અગનગોળા ફેંકી રહ્યા હતા. જાણે આકાશમાંથી આગ ઝરતી હોય તેવા અસહ્ય તાપમાં જંગલના પક્ષીઓના ગળા સૂકાવા લાગ્યા હતા. આવા સમયે પક્ષીઓની તરસ छिपाવવા માટે ચકલીબેને શેરડીના રસની એક સુંદર દુકાન શરૂ કરી હતી. તેમનો રસ એટલો તો સ્વાદિષ્ટ અને તૃપ્તિદાયક હતો કે પક્ષીઓ જોજન દૂરથી ઉડીને અહીં આવતા. આ મધુરતાનું અસલી રહસ્ય એ જાદુઈ મસાલો હતો, જેની કળા ચકલીબેને તેમની સ્વર્ગસ્થ માતા પાસેથી વારસામાં મેળવી હતી. જોતજોતામાં ચકલીબેનની દુકાને પક્ષીઓની ભીડ જામવા લાગી અને તેમની ખ્યાતિ ચારે કોર મહેકી ઉઠી. અરે વાહ ચકલીબેન વાહ, તમારા આ શેરડીના રસની વાત જ કંઈક અલગ છે. મેં અનેક દેશ પ્રદેશના પ્રવાસો કર્યા છે અને ભાતના મોકા રસ પણ પીધા છે, પરંતુ જેવી ઠાઠક તમારા આ એક ગ્લાસના રસમાં મળે છે ને, તેવી દુનિયામાં ક્યાંય નથી મળતી. આ રસનો પહેલો કૂંટળો ગળાના નીચે ઉતરતા જ હૈયામાં ટાઢક વળી જાય છે અને મન પ્રફુલ્લિત થઈ જાય છે. મને તો ક્યારેક તો શંકા જાય છે કે આ મધુરતા માત્ર શેરડીની છે કે પછી તમારા હાથમાં કોઈ દૈવીય શક્તિ રહેલી છે જે અમને ચુંબકની જેમ તમારી દુકાને ખેંચી લાવે છે. ખરેખર આ રસ પીધા પછી આખો દિવસ શરીરમાં અજબની તાજગી બની રહે છે ચકલીબેન, કહેવું પડે હો. આવો રસ આખા જંગલમાં ક્યાંય નથી મળતો અને અમે તો ખૂબ જ નસીબદાર છીએ
કે તમે જ અમારા જંગલમાં આવી દુકાન ખોલી છે. ધન્યવાદ પોપટભાઈ. તમારા જેવા ગુણ પક્ષીના મુખ્યથી આવા મીઠા વેન સાંભળીને તો મારો દિવસ ખરેખર સુધરી ગયો અને બધી મજૂરી વસૂલી થઈ ગઈ હોય તેવું લાગે છે. આ તો તમારો પ્રેમ છે, બાકી મારા હાથમાં તો વળી શું જાદુ હોય. બસ હું તો મારા પૂરા ભાવ અને લગનથી આ રસ બનાવું છું. આ બધી જ કળા હું મારી વહાલી મમ્મી પાસેથી શીખી છું અને એના કારણે જ આજે આ શેરડીના રસ એકદમ મધ જેવા બને છે. બસ આ તો બધી જ મારી પ્રેમાળ મમ્મીની મહેરબાની અને તેમના આશીર્વાદનો જ પ્રતાપ છે. ખરેખર ચકલીબેન, તમારી મમ્મીના હાથમાં તો સાક્ષાત અન્નપૂર્ણાનો વાસ હશે, એમાં કોઈ જ શંકા નથી. કારણ કે તમે પણ એ જ નિષ્ઠા અને મમતાથી આ રસ પીરસો છો, એટલે જ આટલો મીઠો લાગે છે. જંગલના ખૂણે ખૂણે આજે તમારા ખાસ મસાલાની જ ચર્ચા છે. પણ અચરજની વાત તો એ છે કે આ મસાલામાં એવું તે શું ખાસ છે જે સામાન્ય રસને પણ અમૃત સમાન બનાવી દે છે? તમારી આ મહેનત જોઈને અમને બહુ આનંદ થાય છે અને અમને ગર્વ છે કે અમારા જંગલમાં તમારા જેવી ગુણી બહેન વસે છે, જે પોતાની પરંપરાને જીવંત રાખી રહી છે. કબૂતરભાઈ, એ જૂની યાદો તાજી કરતાં જ આજે પણ મારી આંખો ભરાઈ આવે છે. કારણ કે મારી મમ્મી માટે આ માત્ર ધંધો નહીં પણ સેવાનું કાર્ય હતું. હું તો બસ તેમની શીખવેલી રેસીપીને અને મસાલા બનાવવાની પદ્ધતિને અનુસરવાનો નાનકડો પ્રયત્ન કરું છું. જાદુ તો તમારા જેવા પીનારાઓનો નિર્મળ દિલમાં હોય છે, જે મારી આ મહેનતને આટલું માન આપે છે. બસ મારી પાસે આ છેલ્લી મમ્મીની નિશાની અને આ મસાલાનો જાદુ છે, જેના સહારે મારું ઘર પણ ચાલી જાય છે અને પક્ષીઓને સંતોષ પણ મળે છે. હે ભગવાન, ચકલીબેન અને પોપટભાઈ, શું આ તમારી રસની પુરાણ કથા ક્યારે ખતમ થશે ખરી? અહીં તો રસના ઠંડા ઠંડા કુંભ ભરેલા પડ્યા છે અને મારી હાલત તો જાણે તરસતી તરફતી માછલી જેવી થઈ ગઈ છે. મારા મોઢામાં તો અત્યારથી જ રસ જોઈને પાણીના રેલા ઉતરી રહ્યા છે અને તમે બધા તો હજુ રસનો મહિમા ગાવામાં અને વખાણ કરવામાં જ મશગુલ છો. અરે ભાઈ, અસલી અનુભવ તો અત્યારે થશે જ્યારે આ કેસરીયો રસ મારા સૂકા હોઠને ભીનો કરશે. જલ્દી કરો હવે, મારાથી એક પળ પણ રાહ નથી જોવાય તેમ. અરે મીનુ માસી, હવે તમારે એ તરસની તકલીફ વધુ સમય નહીં વેઠવી પડે હો. જુઓ તો ખરા, ચકલીબેને તો તમારા માટે ક્યારનાય 3 ગ્લાસ રસના છલછલાતા તૈયાર જ રાખ્યા છે. બસ આમ ચપટી વગાડતા જ તમને ઠંડક પહોંચી જશે. તમારા મોઢામાં તો જે આતુરતાનું પાણી ધસ મસી રહ્યું છે ને, એ પણ હવે શાંત થઈ જશે. અને હા ચકલીબેન, હવે જરા પર વિલંબ ના કરશો. જલ્દીથી આ રસ મીનુ માસીને ગળા નીચે ઉતારો, કારણ કે મારે પણ હવે ઘર તરફ પ્રયાણ કરવામાં મોડું થઈ રહ્યું છે. અરે પોપટભાઈ, તમે બધા વાતોમાં એવા પરોવાયા કે મને પણ પીરસવાનું ભાન ના રહ્યું. મેં તો તમારા ત્રણેય માટે ક્યારના એક ગ્લાસ ભરીને તૈયાર રાખ્યા હતા, પણ તમારી વાતો એટલી મીઠી હતી કે અમે બધા એમાં ગુલતાન થઈ ગયા. આ લો પોપટભાઈ, તમારો ગ્લાસ. અને મીનુ માસી, સોરી હો, તમને થોડી રાહ જોવી પડી. આ લો તમારો ખાસ મસાલાવાળો ગ્લાસ. બધા પક્ષીઓએ મન ભરીને રસ પીધો અને ચકલીબેનના મોઢે મોઢ વખાણ કરતા ઉડી ગયા. કહેવાય છે ને કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય. પણ લુચ્ચા કાગડાની દાનત બગડી હતી. તેની નજર ચકલીની વધતી જતી સમૃદ્ધિ પર હતી. કાગડો અક્કડ થઈને ચકલી પાસે આવ્યો અને તેની સાથે ઉદ્ધતાઈથી વર્તવા લાગ્યો. તેના મનમાં પાપ હતું અને તે ચકલીને નીચી દેખાડવા માટે નીચું બોલવા લાગ્યો. અરે ઓ ચકલી, સાંભળ, આજે મારી કાગડીના લાડ જરા વધારે જ છે અને તેને તારો આ શેરડીનો રસ પીવાની ઈચ્છા થઈ છે, એટલે ફટાફટ ગ્લાસ ભરી દે. અને હા, મારી પાસે અત્યારે 1 ફૂટી કોળી પણ નથી, એટલે પૈસા લેવાની લાલચ અત્યારે બિલકુલ ના રાખતી. સમજી લીધું ને?
નહીતર તારા માટે બિલકુલ સારું નહીં રહે. અને આ ધંધો અહીં કેવી રીતે ચલાવવો તે પણ તને નહીં જ આવડે. અને આ તારો ધંધો અહીંયા અત્યારે જ ઠપ કરાવી દઈશ. મને બહુ સારી રીતે આવડે છે આ ધંધો બંધ કરાવતા. ચાલ હવે ચૂપચાપ મને રસ આપી દે અને વધારે મગજમારી ના કર, નહીતર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજે. જો કાગડા, જો તે પ્રેમથી ભાગ્યો હોત તો હું તને સામેથી આ રસ પીવડાવત, પણ તારી આ ધમકી અને અસભ્ય વર્તનના કારણે હું તને એક ટીમ્પુ રસ પણ નહીં આપું. ઉધાર માગવો છે અને ઉપરથી આ ધંધો બંધ કરવાની ધમકી આપો છો? તમને જરાય શરમ નથી આવતી? તારી કાગડીને પણ જઈને કહી દેજે કે હું કોઈથી ડરતી નથી અને જ્યાં સુધી હું અહીં બેઠી છું તમને એક પણ રૂપિયાનો રસ ઉધાર નહીં મળે. આવી દાદાગીરી ક્યાંક બીજી જગ્યાએ જઈને બતાવજે, અહીં દાળ નહીં ગળે. કાગડો તો ત્યાંથી અપમાનનો ઘૂંટડો ગળીને તુરંત ઉડ્યો અને હાંફતા હાંફતા પોતાની પત્ની કાગડી પાસે પહોંચ્યો. ઓ કાગડી, પેલી ચકલીના પેટમાં તો જાણે કાળતરો સાપ બેઠો હોય તેટલું ઝેર ભરેલું છે. તેની હિંમત તો જો. મેં જ્યારે તારા માટે રસ માગ્યો ને ત્યારે તેણે મને ડોળા કાઢીને ચોખ્ખી ના પાડી દીધી અને ભરી સભામાં અપમાનિત કરીને કાઢી મૂક્યો. તે તો વળી એમ કહેતી હતી કે જો કાગડા ફરી અહીં દેખાયો ને તો તારા હાડકાં સલામત નહીં રહે. તેણે તારું પણ અપમાન કર્યું અને કહ્યું છે કે તારી કાગડીને પણ કહી દેજે કે મારી સામે આવવાની હિંમત ન કરે. આ ચકલીને શેનો આટલો બધો અહંકાર આવી ગયો છે? કાગડી, તેને પાઠ તો ભણાવવો જ પડશે. કાગડી તો ક્રોધમાં આંધળી થઈને ઉડતી ઉડતી ચકલી પાસે પહોંચી. ત્યાં જઈને તેણે વાઘણની જેમ તાડુકીને જૂની પુરાણી વાતો ઉખેડી અને ચકલીને વગર વાંકે વઢવા લાગી. તેનો ઉદ્દેશ્ય માત્ર ચકલીને માનસિક રીતે તોડી પાડવાનો હતો. અરે ઓ ચકલી, અરે ઓ નવી નવી બનેલી શેઠાણી, શું આ શેરડીના રસમાં 2 ગ્લાસ વેચીને તારા પગ જમીન પર નથી ટકી રહ્યા? તું ભૂલી ગઈ કે હજુ થોડો સમય પહેલાં તું કોના ઉબરે ટળવતી હતી અને 2 ટંકના રોટલા માટે વિનંતી કરતી હતી? જરા યાદ કર. તારી જમીન આજે પણ મારા નામે ગીરવી પડી છે અને મેં જ તને એ આફતમાંથી ઉગારી હતી. કાગડી બેન, એ મારો ખરાબ સમય હતો અને મેં તમારી પાસેથી મદદ લીધી હતી. એમાં કોઈ બે મત નથી, પણ એનો અર્થ એ નથી કે તમે આજીવન મારી ઉપર દાદાગીરી કરો. આજે હું મારી કાળી મહેનતથી ઊભી થઈ છું અને ઈમાનદારીથી પરસેવો પાડીને ધંધો કરું છું, એટલે તમારી ધમકીઓથી હું ડરવાની નથી. ઉધારની વાત તો હવે કાયમ માટે ભૂલી જ જજો, કારણ કે જે લોકો બીજાની મહેનતનું મૂલ્ય નથી સમજતા તેમને હું કશું જ આપવા માગતી નથી. જાઓ, તમારાથી જે ઉખેડાય તે ઉખેડી લેજો. આટલો બધો ગર્વ સારો નથી ચકલી. યાદ રાખજે કે વળતા પાણી થતાં વાર નથી લાગતી. સાંભળી લેજે, 2 દિવસમાં તારો આ ધંધો ગુણમાં ના મેળવી દઉં ને તો મારું નામ કાગડી નહીં. કાગડી ગુસ્સામાં લાલ ચોર થઈને ઘરે પાછી ફરી અને કાગડા સાથે મળીને ચકલીને બરબાદ કરવાનું પાક્કું કાવતરું ઘડ્યું. તેમણે વિચાર્યું કે શેરને માથે સવા શેર થઈને બતાવીએ. નક્કી કર્યું કે તેઓ પણ ચકલીની બિલકુલ સામે જ આલીશાન દુકાન ખોલશે, જેથી ચકલીના ગ્રાહકો તૂટી જાય. કાગડો અને કાગડીએ પોતાનો નવો કારોબાર શરૂ કર્યો. નવી દુકાનની ચમક ધમક અને તાજી શેરડીના મીઠા રસની લાલચમાં ઘણા ભોળા પંખીઓ કાગડાની દુકાને ખેંચાઈ આવવા લાગ્યા. શરૂઆતમાં તો તેમને લાગ્યું કે તેઓ ફાવશે. કાગડાએ ઉમંગમાં આવીને પોપટભાઈને કાચનો ગ્લાસ ભરીને રસ આપ્યો. પોપટભાઈએ જેવો પહેલો ઘૂંટણો ભર્યો કે તરત જ તેમનું મોઢું બગડી ગયું. અરે કાગડા ભાઈ, આ શું પીવરાઈ દીધું છે મને? આ શેરડીનો રસ છે કે કોઈ કડવો ઉકાળો છે? આમાં તો શેરડીની મીઠાશ પણ નથી અને આ સ્વાદ કેવો છે, મારું મોઢું બગાડી દીધું. મેં આવો રસ તો આખા જન્મમાં મેં ક્યારેય નથી પીધો. આવો તકલીફદાયક રસ ક્યારેય પીધો નથી. આના કરતાં તો નદીનું કુદરતી પાણી પીવું સારું. કાગડાભાઈ, ધંધો બંધ કરવો કે પછી રમત રમવી છે? કાગડાભાઈ, ધંધો કરવો એ કોઈ રમત નથી. જરા ચકલીબેન પાસે જઈને નમ્રતાથી શીખો કે રસ કેવી રીતે બને છે અને મસાલો અસલી સ્વાદ કેવો હોય છે.
જો આવો જ રસ વેચવો હોય તો દુકાન હમણાં જ બંધ કરી દો, કેમ કે અમને અમારા મોઢામાં સારો સ્વાદ જોઈએ છે. આવો એકદમ ખરાબ સ્વાદવાળો અમને જરા પણ નથી ગમતો શેરડીનો રસ. સમજ્યા ને કાગડા ભાઈ? તો અત્યારે જ જાઓ અને ચકલીબેનને ત્યાં જઈને અત્યારે જ શીખતા હો અને પછી જ આવો ધંધો કરો. કેમ કે જુઓ, આવો ખરાબ રસ પીવાથી અમારું શરીર પણ બગડી શકે છે. એટલા માટે આ અમારા માટે તો ખૂબ જ ખરાબ છે, સમજી લેજો. પોપટભાઈ, મને તો પહેલેથી જ મનમાં શંકા હતી કે આ કાગડો અને કાગડી માત્ર ચકલીબેનને જોઈને ઈર્ષામાં જ આ બધો નવો ધંધો માંડીને બેઠા છે. તેમને કોઈ પક્ષીનું ભલું કરવામાં કે તરત छिपाવવામાં જરાય રસ નથી. તેમને તો બસ ચકલીની હરીફાઈ કરવી છે. જોઈને પોપટભાઈ, નકલ માટે પણ અક્કલ જોઈએ, જે આ બંને પાસે બિલકુલ નથી. એટલે જ આવો ખરાબ રસ પાયો છે. ચાલો પોપટભાઈ, અહીં આપણે કિંમતી સમય બગાડવો નકામો છે. આપણે તો ચકલીબેનને ત્યાં જ જઈએ જ્યાં સાચો સંતોષ મળે છે. અરે કાગડી, આ તો ઊંધું પડ્યું. આપણો રસ્તો કોઈને ભાવતો જ નથી અને પોપટ જેવા પક્ષીઓ પણ આપણને ધમકાવીને ચાલ્યા જાય છે. મને લાગે છે કે બધી જ કરામત પેલા મસાલામાં જ છે જે ચકલી રસમાં નાખે છે. જો આપણે તેનો મસાલો ચોરી કરીને લઈ લઈએ અને આપણા ધંધામાં આપણા જ રસમાં નાખીએ તો આપણો પણ ધંધો જોરદાર ચાલી શકે. આજ રાત્રે જ્યારે ચકલી ગાંઠ નિદ્રામાં હોય ને, ત્યારે આપણે છાના માના જઈને તેના બધો જ મસાલો ચોરી લઈશું. પછી જોજે, બધા જ પક્ષીઓ ચકલીને ભૂલીને આપણા પગે પડશે અને આપણી જ તિજોરી ભરાવશે અને પછી તો આખા જંગલમાં આપણો જ રસ પ્રખ્યાત થઈ જશે. કાગડી, તો પછી આજ રાત્રે ચોરી કરવાનું આયોજન કરો. જ્યારે આખું જંગલ ઘસઘસાટ ઊંઘતો હતો અને મધ્યરાત્રિનો સન્નાટો હતો, ત્યારે કાગડો અને કાગડી ચોરની જેમ ચકલીની દુકાને દબાતા પગલે પહોંચ્યા. અંધારામાં અથડાતા કૂટાતા તેઓ ચકલીના પેલા જાદુઈ મસાલાના ડબ્બાઓ શોધવા લાગ્યા. અરે કાગડા, આટલો બધો ડર શાનો લાગે છે તને? હું તો કહું છું કે કયા ડબ્બામાં શું મસાલો છે એ જોવામાં સમય ના બગાડાય. આ બધા જ ડબ્બાઓ ફટાફટ ઉડાવી લો. આપણે ઘરે જઈને નિરાતે જોઈશું અને પછી બધા જ મસાલા ભેગા કરીને આપણા શેરડીના રસમાં નાખી દઈશું. પછી જોજે કેવો અદ્ભુત સ્વાદ આવે છે. એક સાથે આટલા બધા મસાલા પડશે એટલે આપણો રસ તો આખા જંગલમાં પ્રખ્યાત થઈ જશે. બીજા દિવસે કાગડા કાગડીએ દુકાન ખોલી. એવામાં એક ખૂંખાર શિકારી પક્ષી ત્યાં આવ્યો અને ગ્લાસ ભરીને પેલા શિકારી પક્ષીને આપ્યો. તેમને લાગ્યું કે હવે તેમની વાહવાહ થશે. અરે મારું મોઢું સળગી ગયું. કાગડા, તે આમાં શું નાખ્યું છે? આ શેરડીનો રસ છે કે પછી ઝેરનો પ્યાલો? આટલી બધી તીખી અને આટલી બધી કડવાહટ. અરે મને મારી નાખવાનો કંઈ કાવતરું તો નથી કાઢ્યું ને તે? તારી હિંમત કેવી રીતે થઈ મને આવો રસ પીવરાવવાનો? તારું તો હવે આવ્યું બન્યું સમજ. ઊભો રહે, હમણાં જ તારી આખી દુકાન તોડીને રાખ કરી નાખું. ઊભો રહે, તને અત્યારે જ પાઠ ભણાવું, પછી ખબર પડશે કે હું કોણ છું. મસાલાની યોગ્ય સમજ વગરનો એ રસ એટલો તીખો અને કડવો બન્યો કે શિકારી પક્ષીનો પિત્તો ગયો. તેનો ગુસ્સો જોઈ કાગડો અને કાગડી પોતાનો બધો સામાન છોડીને જીવ બચાવવા વગડામાં નાસી ગયા. કહેવાય છે ને કે પારકી આશા સદા નિરાશા. ચકલીબેને પોતાની પ્રામાણિકતા અને અથાંગ મહેનતથી ધંધો ચાલુ રાખ્યો. જંગલના પક્ષીઓ સમજી ગયા કે નકલ કે ચોરીથી સફળતા નથી મળતી. સફળતાનો રાજ તો સત્ય અને નિષ્ઠા જ છે.